સુરતમાં હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતગણતરી થઈ રહી છે ને એ દરમિયાન મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમની વચ્ચે ઝપાઝપી થઈ છે, મોટી બબાલ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતગણતરી થઈ રહી છે એમાં સૌથી વધારે માહોલ સુરતનો ગરમાયો છે, કારણ કે ખાસ કરીને જો ચર્ચા કરીએ તો જેવા પરિણામોની વાતો થઈ રહી હતી એવા પરિણામો પણ હાલ નથી સામે આવી રહ્યા। જે દાવો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો એ દાવો પણ ક્યાંક ને ક્યાંક પોકળ નીકળી રહ્યા છે ને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે મતગણતરી કેન્દ્ર છે એની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝપાઝપી થઈ છે, મોટી બબાલ પણ થઈ છે। અને સૌપ્રથમ આખી બાબતને લઈને જે સુરતમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો ઉપર પણ એકવાર નજર કરી લઈએ। સુરતમાં જો ખાસ કરી અને પરિણામની ચર્ચા કરીએ તો સુરતમાં કોંગ્રેસનો હાલ ખાતું ખુલ્યું છે। કોંગ્રેસની એક સીટ આવી છે અને આમ આદમી પાર્ટીને લઈને જો ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટીને લઈને હજી સુધી કોઈ પણ પરિણામની બાબતે સામે નથી આવી રહ્યું। ભાજપ ક્યાંક ને ક્યાંક વિજેતા હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એવી પણ વાતો સામે આવી રહી છે કે જે આમ આદમી પાર્ટીના જે ચાણક્ય કહેવાય છે મનોજ સોરઠિયા કે જેઓ જે મેયર બનવાનો દાવો કર્યો હતો તેઓ પણ હારી ગયા છે। અને ખાસ કરી અને હવે જો આખી બબાલની ચર્ચા કરીએ તો જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં કોઈક બાબતને લઈ અને મામલો બિચકાયો અને ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ખાસ કરી અને આખી બબાલ થઈ છે અને ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।